અમરેલી જિલ્લામાં લીલિયા તાલુકાનું પૂંજાપદર ગામ, જ્યાં પોણી 200 થી 200 વર્ષ પહેલા સારણાનો નેહડો કહેવાતો અને આજે પણ હાલમાં ઘણા બધા પરચા જોવા મળે છે. તો જય માતાજી મિત્રો, હું છું તમારો પ્રિય ધનીલો લોગ અને સ્વાગત છે તમારું મારા મોર મિની વ્લોગ. અને આજે તમને પરિચય કરાવવાનો છે લીલિયા તાલુકાના પૂંજાપદર ગામ. તો હાલો ખોટો બગડાશો ન કરો, જાવી ગામ પૂંજાપદરમાં તમને ત્યાંનો ઇતિહાસ જણાવી દઉં. કારણ કે તમને તો ખબર છે કે નૈલો ન ઉભાડે એટલે પહેલા તમને દેખાડે, કારણ કે આપણી આસપાસના ઘણા બધા એવા ઇતિહાસો હોય છે જે આપણે વાકેફ છીએ. તો આજે વાત કરવાની છે અમરેલી જિલ્લાના લીલિયા તાલુકાનું પૂંજાપદર ગામ. કહેવાય છે કે 200 વર્ષ પહેલા આયા સારણોનો નેહડો હતો. પૂંજા બાપા ચારણ અને એમની દીકરી માં નાગબાઈ વર્ષો પહેલા આયા સત્ય થઈ ગયેલા છે. વાત છે રાજા મહારાજાના વખતની, જે આ પૂંજાપદર ગામ ભાણવડ ગામ તરીકે ઓળખવામાં આવતું. અને આ પૂંજાપદર ગામ માં નાગબાઈના પિતાશ્રી પૂંજા બાપા ઉપરથી નામ પાડવામાં આવેલું છે. અને આજે પણ માં નાગબાઈના ઘણા બધા પરચા જોવા મળે છે. શ્રદ્ધા અને વિશ્વાસથી ભજવામાં આવે તો કોઈ કામ અટકતું પણ નથી. જેવી મંદિરની અંદર એન્ટ્રી કરો છો ત્યાં ઘણા બધા વર્ષો જૂના મંદિરો પણ આવેલા છે. આટલા વર્ષો વયા ગયા પછી પણ આ મંદિર લોકોના પ્રેમથી ભરેલું જોવા મળે છે. સારણનો નેહડો સારણનો નેહડો કહેવાતો. આ કોઈ ગામ બાપ નહોતું પેલા, આ નેહડા હતા, અમને નેહડા હતા. અને આ પૂંજાપદર તો આયા નતું, જે કહેવાય કે આગલા વિસ્તાર થઈ ગયા. પૂંજા બાપા થઈ ગયા ને, એના નામ ઉપરથી પૂંજાપદર ગામનું નામ પાડવામાં આવેલું. કૃષ્ણ ભાવનગરના રાજા એનું ગામના રેકોર્ડમાં ભાણવડ ગામ આ બોલે છે, એવો આનો ઇતિહાસ છે. આ ગામમાં કોઈ રહેણાંક નહોતું પેલા. અંદાજે કેટલા વર્ષ થયા છે આ પૂંજાપદર ગામ પડ્યું? 287 કે 88 આસપાસ એટલા વર્ષ થયા છે, એમ લોકો એવું કહે છે. અમને બહુ ખ્યાલ બહુ છે નહીં, બધા એવું કહે છે. અમારા ગૌડિયા હા 200 વર્ષ આસપાસનું કહે છે. અને આજે પણ હજી કહેવાય છે કે પાણી તમારા પૂંજાપદરમાં આવી જાય તો માતાજીની સુંદડી નાખવામાં આવે તો એનો શું છે? પાણી ઉતરી જાય હાલની તકમાં. હજી ગમે એટલું પૂર આવ્યું હોય, બરાબર, ગમે એટલું પૂર આવ્યું હોય તો સુંદડી અને નાળિયેર નાખવામાં આવે તો પાણી ઉતરી જાય છે. હજી હાલમાં હાલની તકમાં હજી હરાર કળિયુગમાં આખું ગામ સમક્ષ ગમે ત્યાં કોઈના લગ્ન થયા હોય તો મોડિયો અને સુંદડી અહીંયા ઉતારવા આવવું પડે.